હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. વજન ઘટાડવા માટે આમ તો આપણે ઘણા બધા પ્રયોગ કરતા હોઈએ છીએ, પરંતુ જો તમે અજમાના પાણીનો પ્રયોગ નથી કર્યો તો અવશ્ય કરો, કારણ કે અજમો એક એવા પ્રકારનું ફેટ કટર ડ્રિંક છે. અજમો તમારા વધેલા વજનને કંટ્રોલ કરે છે, વધેલા વજનને ઘટાડે છે. અજમાનું પાણી નિયમિત પીવાથી વજન છે ને એ તમારું વધતું નથી, અને સાથે સાથે તમારે ફિટનેસ પણ જળવાઈ રહે છે, તમારું પાચન તંત્ર એકદમ સ્ટ્રોંગ રહે છે. બીજું કે અજમાના આ પાણીથી તમારા શરીરની ચરબી તો ઓગળે છે, સાથે તમને ઘણી બધી બીમારીથી બચાવે છે. અજમાનું આ પાણી તમને તમારા શરીરની અંદર વાત, પિત્ત અને કફ આ ત્રિદોષને મેનેજ કરવાનું કામ કરે છે. એટલે તમે ઘણા બધા સાંધાના દર્દથી બચી શકો છો, નબળાઈ, શારીરિક નબળાઈથી બચી શકો છો. આવી રીતે તમે વૃદ્ધત્વ તમને જલ્દી નથી આવતું અજમાના આ પાણીથી. તો ચલો આપણે જોઈએ કે અજમાનું પાણી કેવી રીતે બનાવવાનું છે અને કેવી રીતે પીવાનું છે, અને સાથે કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે જેના કારણે આપણને અજમાનું પાણી ગરમ ન પડે, કારણ કે અજમો ગરમ પ્રકૃતિનો છે, જ્વલનશીલ પ્રકૃતિ છે. તો હવે અહીંયા તમારે અજમાનું પાણી તમારે નિયમિત રીતે કેવી રીતે બનાવવું. રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ પાણી લેવાનું છે, એની અંદર અડધી ચમચી અજમો અને 1 ઇલાયચી આપણે ઉમેરી દેવાની, અને આખી રાત સુધી આ બંને વસ્તુને પલળવા દેવાની. ઇલાયચી ઠંડક આપે છે અને આપણા શરીરને જઠરાગ્નિને શાંત કરે છે. ઇલાયચી ન હોય તો તમે સૂકા ધાણા અડધી ચમચી ઉમેરી દો, કારણ કે અજમો ગરમ છે તો સૂકા ધાણા અથવા ઇલાયચી આ બંને ઠંડુ છે, તો જે ગરમ અને ઠંડક બંનેને બેલેન્સ કરે છે, જેના કારણે આપણા શરીરને નુકસાન ઓછું થાય છે. અજમો આપણા શરીરના પાચન તંત્રને પરફેક્ટ કરે છે. અજમાની મદદથી વેઇટ લોસ થાય છે. અજમો તમારા શરીરની ચરબી કાપે છે, અને સાથે સૂકા ધાણા અથવા ઇલાયચી બેમાંથી કોઈ પણ એક વસ્તુ તમે એડ કરશો તો એ મળમૂત્ર દ્વારા તમારી જે ચરબી છે, જે અજમાએ તમારા શરીરમાંથી કાપેલી છે, જેને એ ચરબીને બહાર કાઢે છે, તમારા બોડીનું ડિટોક્સીકરણ કરે છે, તમારા શરીરના એ ગંદા કચરાને બહાર કાઢવાનું કામ કરે છે. કેવી રીતે કરે છે? તો એના માટે ભૂખ કરતાં ઓછું જમવું અને પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું, અને સાથે થોડું તમારા શરીરને ઉર્જા આપવાની છે. તો એના માટે તમારે થોડી ફિઝિકલ એક્ટિવિટીઝ કરવી. 10 થી 15 મિનિટ સુધીની ફિઝિકલ એક્ટિવિટીઝ કોઈ પણ કરી શકો છો. સાયકલિંગ કરી શકો છો, સીડી ચઢ-ઉતર કરી શકો છો, વોકિંગ કરી શકો છો, રસ્સી કૂદ કરી શકો છો, અથવા તો તમે ઘરમાં કોઈ સેલ્ફ વોક કે એક્સરસાઇઝ કરી શકો છો. માત્ર ને માત્ર 10 મિનિટ સુધીની ફિઝિકલ એક્ટિવ કશું જ ન કરતો ઘરના બધા કામ તમે જાતે પણ કરી શકો છો. તો બસ આટલું તમારે કરવાનું છે. હવે અજમાનું આ પાણી કેવી રીતે પીવાનું? રાત્રે તમારે સૂતા પહેલા 1 ગ્લાસ પાણીમાં આગળ કહ્યું એ રીતે અજમો, સૂકા ધાણા અને ઇલાયચી, તો આ રીતે કોઈ પણ તમારા ઘરમાં જે વસ્તુ છે અજમાની સાથે તમારે સૂકા ધાણા અથવા ઇલાયચી એડ કરી અને આખી રાત પલળવા દેવાનું. સવારે તમારે ભૂખ્યા પેટે એ 1 ગ્લાસ પાણી અડધો ગ્લાસ ના થાય ત્યાં સુધી એકદમ સ્લો ટુ મીડિયમ આંચે ઉકાળવાનું છે. મીડિયમ આંચે એટલે કારણ કે અજમો, ઇલાયચી, સૂકા ધાણા ત્રણેયમાંથી કોઈ પણ વસ્તુની જે પ્રોપર્ટીઝ છે, જે હેલ્ધી તત્વો છે એ નાશ ન પામે, એટલા માટે. હવે આપણે સવારે નળના કોઠે એ અજમાની ચા પીવાની છે. અજમાનું ગરમ પાણી આપણા ગળા નીચે ઉતરી શકે એટલું માઇનોર ગરમ હોવું જોઈએ, અને સિપ લેતા પીવાનું છે. બેઠા બેઠા પીવાનું, ઊભા નથી પીવાનું. પછી 1 કલાક પછી ચા, કોફી, નાસ્તો કરી શકો છો. 1 મહિનો કરવાનું છે. ભૂખ કરતાં ઓછું જમવાનું, પાણી થોડું વધારે પીવાનું, સાથે સાથે તમારા ફિઝિકલ એક્ટિવિટીઝ પર ધ્યાન દેવાનું છે. આટલું જ કરશો એટલે મહિનામાં આરામથી 7 થી 8 કિલો વજન, 2 થી 3 ઇંચ કમર, ફેસની ચરબી ઘટી જાય છે, શોલ્ડરની ચરબી ઘટી જાય છે, પાચન તંત્ર પરફેક્ટ થાય છે, કબજિયાતને કહી શકો છો ટાટા બાય બાય, ગેસ્ટ્રિક પ્રોબ્લેમ્સ, એસિડિક પ્રોબ્લેમ્સ દૂર થાય છે, અને અજમો બિલકુલ ગરમ પડતો નથી આવી રીતે પીવાથી. તો અહીંયા આપણે આટલું ધ્યાન રાખશો તો તમારું વજન સચડાટ ઘટવા લાગે છે. તો ખરેખર ઘણા બધા ઉપાયો કરીને થાકી ગયા હોય તો ચોક્કસ આ વેટ લોસ ડ્રિંક્સનો ઉપાય ફોલો કરો અને વજન ઘટાડો. આશા રાખું છું સરસ મજાની નાનકડી એવી ઇન્ફોર્મેશન તમારા માટે છે, તમને પસંદ આવી જશે. તો દિલથી લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરશો. આ બધી જ માહિતી તમારા માટે એકત્રિત કરું છું, સંકલિત કરું છું. આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમે જેવી રીતે મેં તમને કહ્યું રીતે તમે પણ મારો આ વિડીયો તમારા સોશિયલ મીડિયામાં, તમારા ફેસબુક ગ્રુપમાં, પેજમાં શેર કરો, બધા લોકો સુધી વધારે ને વધારે પહોંચાડો, અને સાથે એક લાઈક દિલથી કરો, અને હા, મને કોમેન્ટ્સ અવશ્ય કરજો. તમારું એક મંતવ્ય મારા માટે નવા વિડીયો બનાવવા માટે મોટિવેટ પૂરું પાડે છે, મને ઉત્સાહિત કરે છે, પ્રેરણા આપે છે. તો આશા રાખું છું કે આપ સૌ મારી પ્રેરણાનો સ્ત્રોત બનશો. તો ચલો આપણે ફરી મળીશું નવી જ ઉપયોગી માહિતી સાથે. ત્યાં સુધી આવજો.